અને આ ભગવાન પ્રગટ થયા એને આપણે શિવરાત્રી કહીએ છીએ. જો શિવરાત્રીનું બધાના મનમાં બહુ ખોટો વહેમ છે, શિવ પાર્વતીના વિવાહનો દિવસ. જો એ દિવસ નથી હો. શિવ પુરાણમાં બતાવ્યું છે ભગવાન શિવ સૌથી પહેલા લિંગ રૂપે પ્રગટ થયા તે દિવસને શિવરાત્રી કહેવાય છે. તો શિવરાત્રી જ શું કામે? શિવ દિવસ નહીં. કારણ કે ભજન કરવું હોય ને તો ભજન રાત્રે જ થાય, એટલા માટે રાત્રિ બતાવી છે. અને આપણા શાસ્ત્રમાં તો એક નહીં 4 રાત્રિ બતાવી છે. તો ભગવાન શિવનો 3 મહિનો આવે, આખો મહિનો કદાચ તમારાથી ભજન ન થાય, પૂજા ન થાય, તો એની 4 રાત્રિ બતાવી છે. કાલ રાત્રિ મહારાત્રે મોહરાત્રિ દારુણમ કાલ રાત્રિ મહારાત્રિ પહેલી રાત્રિ છે. કાલ રાત્રિ એટલે કે કાળી 14. આ દિવસે જે વ્યક્તિ રાત્રિના દિવસે માળા લઈ અને અખંડ ભજન કરે તો એને 1 વર્ષ સુધી કંઈ ન પડે, આટલું પુણ્ય આ એક રાત્રિમાં મળી જાય છે. પણ આ રાત્રિમાં એવી બીક બધામાં રાખી દીધી છે કે આ રાત્રિએ બેહાય નહીં. કેમ તો કે ઓલા હાઈટક હુટક કરતા હોય નહીં હોય. આ રાત્રિ ઓલું પાણીનો લોટો ભરીને પછી ઓલું ક્યાં જાવ? ચોકમાં હું કાઢવા જાવ? કકડાટ કાઢવા કરતા એ રાત્રિએ માળા લઈ અને ભગવાન સામે બેસી જાજો. તમારા ઘરના, સંસારના, પરિવારના બધા કકડાટ ભગવાન શિવ અને ભગવાન માતા ભગવતી માતાજી દૂર કરી દેશે. એ મહત્વ કાળી 14 નું છે. માટે બીજી કોઈ ખોટી અંધશ્રદ્ધામાં ન પડતા. કાલ રાત્રિ મહારાત્રે મહારાત્રિ આપણે જેની અત્યારે કથા સાંભળી રહ્યા છીએ, મહાવદ 13. અને આ 13 માં પણ 14 ભરતી હોય એ ઉત્તમ દિવસ છે. માટે શિવરાત્રીના દિવસે જે કોઈ વ્યક્તિ હાથમાં માળા લઈ અને આખી રાત ભજન કરે તો 1 વર્ષનું ભાથું ભરાઈ જાય છે. અને ત્યારબાદ મોહરાત્રિ. મોહરાત્રિ ખબર છે તમને? આ રાત્રિએ ભગવાને બધાને મોહમાં પુમાડી દીધા હતા. બધાય મોહને વશ થઈ ગયા હતા. જો તમને એક લીટી સંભળાવું. શ્રાવણ વદ 8મ કી રેન સુહામણી સુહામણી. શ્રાવણ વદ 8મ કી રેન સુહામણી સુહામણી. આનંદ મંગલ ગાય સબ ગજ ગામિની ગામિની. આનંદ મંગલ ગાય સબ ગજ ગામિની ગજ ગામિની. ધર્મર બરસે મેં ઉલિયા ધર્મર બરસે મેં ઉલિયા. ભક્ત જન ગુણ को गाए रंग उड़ाते आए मेरे घर आए. झुम झुम बाजे घूघड़िया सब दिखलाए कन्हैया
मेरे घर आए कान्हा मेरे घर आए, मेरे घर आए कान्हा मेरे घर आए, मेरे घर आए कान्हा मेरे घर आए। બોલ કૃષ્ણ કનૈયા લાલ કી જય। શ્રાવણ વદ આઠમ આ એ દિવસે ભગવાનનું ભજન કરવાનું હોય અને એ દિવસે શું કરો છો બધાય? ગીતાજીના પાઠ, ભાગવતના પાઠ। પણ ગીતાજી કઈ લઈને બેઠા હોય તમે? ઓલી 52 પન્નાની। એક જન્માષ્ટમી અને બીજી ભીમ અગિયારસ। આ ઉત્તમ દિવસ કહેવાય ભક્તિ કરવાના, અને એને આપણે દ્યુતમ જુગારમાં ફેરવી નાખ્યા ઉત્તમ દિવસોને। અહીંયા અમારા પિતાજી કે અત્યાર સુધી આ જુગાર ભાઈઓ રમતા હતા ત્યાં સુધી વાંધો ને, હવે તો બહેનોની ક્લબ પણ ચાલુ થઈ છે। બધું છાપામાં આવે કે શ્રાવણીઓ જુગાર ફૂલે ફાયલો છે। એક ગામ એમાં 2 માણસો રહે અને આ બંને માણસ 2 જુગારી એમાં બરાબર એક દિવસ 2 જુગાર રમવા ગયા એટલે બેન હારી અને ઘરે આવીને સૂઈ ગઈ। હવે સૂતીને એમાં એને બરાબર પન્ના દેખાણા ને એમાં એ રમતી હતી। રમતા રમતા બરાબર એમના ઘરવાળા હારીને પાછા ઘરે આવ્યા। ઘરે આવીને એને ડેલી ખખડાવી કે ખોલ, તો આ તો સપનામાં પન્ના રમતી હતી। તેને એમ થયું મને ખોલ કે છે કે 3 ગુલ્લા કે ચોથો બારે ઊભો છે બાયણું ઉઘાડતું। આવા આપણે છે। શ્રાવણ વદ આઠમ માટે ક્યારેય દ્યુત એ જુગાર કોઈ દી રમવા નહીં, કારણ કે એમાં કલયુગ વાસ કરે છે। ભાગવતમાં જ્યારે પરીક્ષિત મહારાજ કલયુગને મારવા જાય છે ત્યારે કલયુગ પગમાં પડે છે અને માગે છે। એમાં સૌથી પહેલું માગ્યું એ આ માગ્યું દ્યુતમ, કે જ્યાં જુગાર રમાતો હોય ત્યાં મારો વાસ। એટલે પરીક્ષિત રાજાએ પછી આપ્યું હતું, કારણ કે એણે કીધું હતું એક વખત મારા દાદા રહીમાં પછી એમાંય પાણી મૂક્યું। મને ખાસ આ કોઈ જુગાર ન રમો। પતનની નિશાની, પોતાનું પતન તો થાય છે પણ હારે પરિવારનું પણ પતન એમાં થઈ જાય છે। શ્રાવણ વદ આઠમ આ દિવસે, જન્માષ્ટમીના દિવસે જે કોઈ વ્યક્તિ હાથમાં માળા લઈ અને આખી રાત ભજન કરે તો એને 1 વર્ષ સુધીનું પુણ્ય પ્રાપ્ત થઈ જાય છે। અને ચોથી દારૂણ રાત્રિ। આ દારૂણ રાત્રિ તમે બધા ઉજવો છો, એ તમને તિથિ કહું, ફાગણ સુદ પૂનમ હમણાં જ ગઈ। એ દિવસે પ્રહલાદજીએ આખી રાત અગ્નિમાં બેસીને ભજન કર્યું હતું, એનો વાળ વાંકો ન થવા દીધો। તો તમે આખી રાત બેસીને માળા કરો તો તમારો પણ ભગવાન વાળ વાંકો ન થવા દે। આ મહત્વ એ દારૂણ રાત્રિનું છે। માટે આખું વર્ષ ન થાય તો આ 4 રાત્રિ અવશ્ય તમારે ભગવાન કે ભગવતી, તમે જે દેવને વધારે પૂજતા હોય એમાં એવું ન હોય કે હું જે દેવને પૂજું એ જ તમને કહું પૂજવાનું।
તો તમારા હૃદયમાં જે દેવ બિરાજમાન હોય અને એની ઉપાસના કરો તો એ ઉપાસના તમારી તત્કાલ ફળે છે ને તમને એનું પુણ્ય મળે છે. માટે તમે જે દેવને વધારે પૂજનીય ગણતા હોય